ખાસ કરીને પ્રજાના કેટલાક આગેવાનો તરફથી આવી એક રજૂઆત હતી કે 14 થી 18 વર્ષના બાળકો પણ 20-22 વર્ષના બાળકો પણ આવા પ્રકારની નશાના સિગરેટના લતે ચડ્યા છે। તો આ પ્રકારે એક વાલીઓને, શિક્ષકોને, શાળા સંસ્થાના જે એમના જે કંઈ સંચાલકો છે એમને એક ખાસ વિનંતી છે અને પ્રજાને પણ વિનંતી છે કે આવા કોઈ પણ જગ્યા કે ઠેકાણા હોય કે જ્યાં આવી રીતે ગેરકાયદેસર રીતે નાના બાળકો, યુવાનોને નશાની લતે ચડાવવા માટેની પ્રવૃત્તિ ચાલી રહી હોય તો આપ ચોક્કસપણે નજીકના પોલીસ સ્ટેશન અથવા તો અમારા પોલીસ કંટ્રોલ રૂમમાં આપ જાણ કરો, જેથી કરીને કોર્પોરેશનની સાથે સંકલનમાં રહીને આવા પ્રકારની પ્રવૃત્તિઓ છે એ રાજકોટ શહેરના યુવાનોને નશાની હાલતમાં અથવા તો નશાના રસ્તે જે ચડે છે એ ખાસ અટકાવી શકવાની જે ઝુંબેશ છે એમાં પ્રજા પણ, વાલી અને શાળાના સંચાલકો પણ આ બાબતે સહકાર આપશે એવી એક રાજકોટ પોલીસ શહેર વતી અમે અપીલ કરીએ છીએ। જે ટીનએજર્સ જે હોય છે એમની ઉપર આવા ફિલ્મો અને એવા પ્રકારના રોલ મોડલની ખાસ એક અસર થતી હોય છે સાયકોલોજીકલ, અને એ એમની જે કંઈ વર્તન હોય છે એમના વર્તનની એમની અસર થતી હોય છે એ ચોક્કસપણે સાચી વાત છે। અને આવા મૂવીમાં જે દ્રશ્યો છે એ દ્રશ્યોમાં આવા યુવાનો અને બાળકોની, ટીનએજર્સની પરિપક્વતા નહીં હોવાને કારણે તેઓથી આકર્ષાય અને આવા પ્રકારની પણ પ્રવૃત્તિ કરતા હોવાની એક વાત ધ્યાને આવે છે।